રાજ્યમાં વરસેલા વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યું છે અને મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારોને સહાયની માંગ કરવામાં આવી છે। તેમણે પોતાના મત વિસ્તાર એવા વિરમગામ, માંડલ અને દેત્રોજ વિસ્તારમાં તારાજીનો આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવા માટે પણ રજૂઆત કરી ખેડૂતો પાક નુકસાન અને વેપારીઓ ધંધાકીય નુકસાન માટે માંગ કરી રહ્યા છે। તો અતિવૃષ્ટિથી પ્રભાવિત નાગરિકોને વહેલી તકે સહાય મળે તેવો અનુરોધ હાર્દિક પટેલ દ્વારા આ પત્રમાં કરવામાં આવ્યો। રજૂઆતોને ધ્યાનમાં રાખી તંત્રએ તત્કાલિક પગલાં લે તેવી આશા વ્યક્ત કરી છે। તો આપણે જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને એક ખાસ પત્ર લખ્યું છે અને તેમના મત વિસ્તારમાં જે તારાજી ભારે વરસાદને કારણે સર્જાઈ છે આ વિસ્તારોમાં તત્કાલિક સર્વે કરવામાં આવે અને ત્યારબાદ તેમને તત્કાલિક સહાય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે તેવી માંગ કરતી એક અરજી અત્યારે કરવામાં આવી છે અને આ પત્રને લઈને તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે સરકાર તરફથી ખૂબ જ ઝડપી સહાય આપવામાં આવે। અતિવૃષ્ટિથી પ્રભાવિત નાગરિકો અત્યારે આ સહાયની માંગ કરી રહ્યા છે અને આ સહાય જલ્દી આપવામાં આવે તેવો અનુરોધ હાર્દિક પટેલ દ્વારા પત્ર લખીને કરવામાં આવ્યો છે। તો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે। ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગયા અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને આ વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા હતા। તેમાં પણ હાર્દિક પટેલે ખાસ કરીને વિરમગામ, માંડલ અને દેત્રોજ વિસ્તારમાં જે તારાજી સર્જાઈ છે તેનો સર્વે કરી તત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરતો પત્ર લખ્યો।